અને હવે હું મંચસ્થ મહાનુભાવો અને શ્રી રતનસિંહભાઈ લાલજીભાઈ દિવાણી જે ઇતિહાસવિદ ગ્રંથ વિમોચકના દાતાશ્રી છે એમને સૌને વિનંતી કરું કે ચંદ્રકાંતભાઈ છાભૈયા લિખિત ઇતિહાસવિદ ગ્રંથનું વિમોચન કરશો. ચંદ્રકાંતભાઈને મંચ પર આવવા માટે વિનંતી કરીશ. હા, ઇતિહાસના ગ્રંથના દાતા કોણ છે? શ્રી રતનસિંહભાઈ લાલજીભાઈ દિવાણી, વિરાણી નાની ગઢવાળા, ઇતિહાસ ગ્રંથના વિમોચન દાતાશ્રી છે. એમને લક્ષ્મીનારાયણ સ્વરૂપે પધારવા વિનંતી. સમાજના પ્રમુખશ્રી, સનાતની શતાબ્દી મહોત્સવના ચેરમેનશ્રી સાથે, મહામંત્રી સાથે, મંચસ્થ મહાનુભાવો, કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબ, આદરણીય વિનોદભાઈ ચાવડા સાહેબ, હા, શ્રી રતનસિંહભાઈ લાલજીભાઈ દિવાણીનો અંગત પરિવાર, પુત્ર અને પુત્રવધુ જે અહીંયા ઉપસ્થિત હશે એ અંગત પરિવારને પણ ઝડપથી અહીંયા આવવા માટે વિનંતી કરું છું. હા, રતનસિંહભાઈ તમે પણ ત્યાં પહોંચો. રતનસિંહભાઈનો અંગત પરિવાર ઝડપથી અહીંયા આવશે. આપણી વચ્ચે યુએસએથી પ્રવીણભાઈ નાકરાણી અને પૂર્વ પ્રમુખ આઈપીપી રૂક્ષ્મણીબેન પણ ઉપસ્થિત છે. આપ પણ પધારશો સ્ટેજ પર. જીતુભાઈ વાડિયા અને ભાનુબેનને વિનંતી, આપ પણ પધારશો. આપ દાતાશ્રીના પરિવારથી છો, આપ પણ પધારો. વેલકમ. એકવાર જોરદાર તાળીઓના ગળગળાટથી વધાવીએ. જલ્દીથી આપ મંચસ્થ થશો. હા, દાતાશ્રી પરિવાર મંચ પર આવી રહ્યો છે ટૂંક સમયમાં જ. હા, અભિલેખ 2023 અને ઘર વાપસી નામના બંને પુસ્તક ચંદ્રકાંતભાઈ છાભૈયા લેખિત, મંચસ્થ મહાનુભાવો, આપણા કેન્દ્રીય કેબિનેટ મંત્રી માન્ય પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબ, આપણા આદરણીય સાંસદ કચ્છ મોરબી વિનોદભાઈ ચાવડા સાહેબ, કેશુભાઈ પટેલ ધારાસભ્ય શ્રી ભુજ, આપણા પ્રદ્યુમ્નસિંહજી જાડેજા સાહેબ, અનિરુદ્ધભાઈ દવે સાહેબ અને મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે આપણા લાડીલા પ્રમુખ અબજીભાઈ કાનાણી, આરપી પટેલ સાહેબ, યસ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના આદરણીય પ્રમુખ શ્રી આરપી પટેલ સાહેબ, ગોલ સાહેબ અને એમની સમગ્ર ટીમ સાથે આપણા ડૉક્ટર મેહુલભાઈ સાહેબ, આપણા ડેપ્યુટી કલેક્ટર સાહેબ, દામોદરભાઈ ભાવાણી, આદરણીય બેન શ્રી રૂપલબેન, આ સૌ મહાનુભાવોના વરદ હસ્તે અભિલેખ 2023 અને ઘર વાપસી ચંદ્રકાંતભાઈનું પુસ્તકનું વિમોચન થઈ રહ્યું છે. ધન્યવાદ. આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી આ પુસ્તકના લેખક ચંદ્રકાંતભાઈનું અભિવાદન કરીએ.